જય રામાપીર. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતના રામદેવ પીરના એવા મંદિરની કે જ્યાં દરરોજ આરતી ટાણે મોર આવીને શિખર પર બેસે છે. તો આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આમ તો ગુજરાતમાં અનેક રામાપીરના મંદિરો આવેલા છે, પણ તેમાં આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા રામદેવ પીર અને નેત્રલદેવનું મંદિર અલૌકિક મંદિર છે. લગભગ ગુજરાતમાં એક જ મંદિર એવું છે કે જ્યાં રામદેવ પીર અને નેત્રલદેવ બંને બિરાજમાન હોય. અહીંયા રામદેવ પીરના મંદિરની સાથે નવગ્રહોનું પણ મંદિર આવેલું છે. તો તેનું મહત્ત્વ પણ આ વિડીયોમાં જાણીશું. અને અષાઢી બીજના દિવસે અહીંયા વધુ પ્રમાણમાં લોકો આવે છે. તો તે બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું. અમદાવાદના હાથીજણમાં આવેલું રામદેવજીનું આ મંદિર લગભગ ગુજરાતમાં એક જ એવું મંદિર છે કે જ્યાં રામદેવ પીર અને નેત્રલદેવ બંને બિરાજમાન છે. ત્યાં બધા જ વર્ણના લોકો દર્શન કરવામાં આવે છે, કોઈ પણ ભેદભાવ વગર. અહીંયા લોકો માનતા બાધા રાખે છે. લોકો બીજના દિવસે બીજ ભરવા માટે આવે છે. માનતા બાધા પૂરી થતાં લોકો 12 બીજ ભરે છે. દર બીજે 30,000 થી 40,000 માણસો અહીંયા દર્શન કરવા આવે છે. અને તેમાં પણ મોટી બીજ એટલે કે અષાઢી બીજના દિવસે તો અહીંયા ભક્તોનું ઘોડાપૂર ઉભરાય છે. અષાઢી બીજનું મહત્ત્વ અહીંયા ઘણું જ છે. તે દિવસે રામદેવ પીરના દર્શન કરીને લોકો ધન્ય બને છે. આ મંદિરનો ઇતિહાસ જાણીએ તો આ મંદિરને લાલ ગેબી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અમરધામ પણ કહેવાય છે. લાલ બાબા બાળપણથી જ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા. તેમાં તેઓ એક વખત હાથીજણ ગામે એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. લાલ બાપાને આ સ્થાન પ્રત્યે એક વિચિત્ર આકર્ષણ લાગ્યું અને તેમને ત્યાં રોકાવાની પ્રેરણા મળી. હાથીજણના ઠાકોર લોકોએ એમને યોગી તરીકે ઓળખ્યા અને તેમનું કાયમી નિવાસસ્થાન બનાવવા માટે વિનંતી કરી. તેમની વિનંતીઓથી પ્રેરાઈને લાલ બાપાએ અહીં રહેવાનું નક્કી કર્યું અને વિક્રમ સંવત 2029 અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર 27/7/1972 રોજ તેમને અમરધામનું ઉદ્ઘાટન કર્યું. અને ત્યારથી જ આ આશ્રમ ધીમે ધીમે વિકાસ કરી રહ્યો છે. અને અહીંયા ગુરુ ગાદી, નકલંગ દરબાર, ભોજનાલય, ગૌશાળા, ગેસ્ટ હાઉસ, ગેબી સત્સંગ હોલ, વિવિધ મંદિરો તથા લાલ બાપાની સમાધિ સ્થળ વગેરેના મંદિરો આવેલા છે. અમરધામ આશ્રમ રામદેવજી ભગવાન દ્વારા સ્થાપિત સત્ય સનાતન ધર્મ પર આધારિત છે. સત્ય સનાતન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે તમામ ધર્મના લોકોને સન્માન મળે અને તેમની જાતિના આધારે ભેદ કરી શકાતો નથી. તે તમામ ધર્મો અને જાતિના લોકોને આવકારે છે. તેમને ધર્માંતર માટે પ્રોત્સાહિત કે અપેક્ષા રાખતું નથી. દરેક વ્યક્તિ આશ્રમમાં થતી તમામ ઘટનામાં ભાગ લેવા, કોઈ પણ ખચકાટ અથવા પરવાનગી વિના મંદિરમાં પ્રવેશ કરવા અને હરિહરના મહાપ્રસાદનો સ્વાદ લેવા માટે મુક્ત છે. આ આશ્રમનું એક જ સૂત્ર છે: સેવા, ભક્તિ અને સદાવ્રત. અહીંયા રામદેવ પીરના મંદિર સાથે નવગ્રહોનું પણ મંદિર આવેલું છે, જેમાં મંગળ, બુધ, ગુરુ, સૂર્ય, શુક્ર, શનિ, ચંદ્ર, રાહુ અને કેતુ આ વગેરે ગ્રહના અલગ અલગ 9 મંદિરો આવેલા છે. જે લોકોને કોઈ પણ ગ્રહ નડતા હોય તેમના જાપ કરવામાં આવે છે અને તે આ ગ્રહોના મંદિર અહીંયા આવેલા છે. તેની સાથે અહીંયા લાલ ગેબી બાપાનું સમાધિ સ્થાન પણ આવેલું છે. દર બીજના દિવસે હરિહરનો પ્રસાદ આપવામાં આવે છે અને લોકો અહીંયા સેવા કરવા માટે પણ આવે છે. લોકો પોતાની સેવા આશ્રમમાં આપે છે અને તેના દ્વારા ભોજન બનાવીને દર્શને આવેલા 30,000 થી 40,000 માણસોને
દર બીજે જમાડવામાં આવે છે અને આ કળિયુગમાં સત્ય સનાતન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત સિદ્ધ કરી બતાવ્યો છે. રામદેવ પીરના આ મંદિરે સાંજે આરતી ટાણે મોર અહીંયાના શિખર પર આવીને બેસે છે. તે એક અલૌકિક ઘટના છે. આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર ગુજરાતના અમદાવાદમાં મણિનગરથી લગભગ 9 કિલોમીટર દૂર આવેલું છે. હાથીજણ ચોકડીથી 3 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા લોકો દર્શન કરવા આવે છે, રામદેવ પીરની માનતા માને છે અને આ કળિયુગમાં રામદેવ પીર બધાની બાધા પૂરી કરે છે. તો આવા રામદેવ પીરના ચરણોમાં સતસત નમન. જય રામા પીર, જય હિન્દવા પીર.